નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। નવસારી ખાતે સરકારી અનાજનો જથ્થો જ્યાં રાખવામાં આવે છે તે ગોડાઉનના મેનેજરના ઘરેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા પુરવઠા ખાતું દોડતું થયું હતું। સરકારી અનાજની ચોરી અને વેચાણ થતું હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે અને ત્યારબાદ સરકારી કાર્યવાહી બાદ ફરી પાછું આ પ્રકારનું તંત્ર રાબેતા મુજબ પણ ચાલતું હોય છે। તેવી જ રીતે નવસારી ખાતે સરકારી અનાજના ગોડાઉનના સપ્લાયર તરીકે નોકરી કરતા કિશન બાબુભાઈ વંજારાના નવસારીના કબીલપુર ખાતેની રામેશ્વર પાર્ક સોસાયટીના ઘરેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। કિશન બાબુભાઈ વંજારાના ઘરે સરકારી અનાજનો જથ્થો છે તેવી માહિતી મળતા જ નવસારી શહેર ગ્રામ્ય અને જલાલપુરના મામલતદારોના ઘરે છાપો મારી સરકારી અનાજના ચોખાના 19 જેટલા કટ્ટામાં રહેલ 950 કિલો જેટલું ચોખાનું જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જાણવા મળતી વિગતો મુજબ કિશન બાબુભાઈ વંજારા દ્વારા એવી માહિતી આપવામાં આવે છે કે આ જથ્થો સસ્તા અનાજને દુકાનના પરવાનેદારને આપવા માટે ઘરે રાખવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાયા બાદ શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।